બજરંગદાસ બાપાની 49મી પુણ્યતિથિએ હું પગી ગયો બગદાણા ધામ અને અહીંયા તો લાખોની સંખ્યામાં માણસો આવેલું હતું. હાલના 5 વાગે બગદાણા જવાનો પ્લાન થઈ ગયો અને પછી તો હું ને વિપુલભાઈ નીકળી જા બગદાણા જવા. રસ્તામાં ભટકાઈ ગયો સગો શાહ વાળો, સોરી શાહ વાળો નહીં, ગેરેજ વાળો. પછી તો મેન વિપુલભાઈ સગાની ઠપકારી મફતની સા ખબર તો છે, મફતનું ચાલી મુકતા જ નથી આપણે. આખી રાત ગાડીનું ડ્રાઇવિંગ કરીને એક જગ્યાએ વિસામો લઈને ફાઇનલી પહોંચી ગયા બાપાના ધામ બગદાણામાં. પછી થોડાક આગળ આવીને ફાઇનલી પહોંચી ગયા બાપાના દર્શન કરવા. બજરંગદાસ બાપાની 49મી પુણ્યતિથિ હોવાના કારણે તમે જોઈ શકો લાઇટ ડેકોરેશન ને બધો શણગાર કઈ રીતનો કરવામાં આવે છે. ભાઈ પબ્લિક તમે જોઈ શકતા છો કે લાખોની સંખ્યામાં અહીંયા છે ને બજરંગદાસ બાપાના મંદિરે આવતા હોય છે. તમને બધાને ઘરે બેઠા બેઠા બાપાના દર્શન કરી દો. પછી તો હું મેં નવરા બનાવી નાખી રેલ કોમેન્ટમાં બાપા તરફ લઈ નાખજો. થોડી વારમાં બાપાની નગર યાત્રા નીકળવાની બધા ઢોલ શરણાઈને વાજા વગાડતા હતા ભાઈ. શરણાઈની સાથે સાથે બધા ભક્તિની સાથે રમી રહ્યા હતા. પછી તો મને અને મારા યુટ્યુબર મિત્રને પણ મોજ ચડી ગઈ એટલે મેં અને મારા મિત્રએ પણ ઘડીક ડિસ્કો કર્યો. ફાઇનલી ધીમે ધીમે એમ છે ને બજરંગદાસ બાપાની નગર યાત્રા નીકળી ગઈ છે. પબ્લિક તમે જોઈ શકો છો કે બહુ મોટી સંખ્યામાં લાખોની સંખ્યામાં છે કે આજે પબ્લિક આવતું હોય છે. તો બજરંગદાસ બાપાની નગર યાત્રામાં અમે ઘણી બધી મોજ કરીને ઘણા બધા વિડીયો પણ બનાવ્યો. આ વિડીયો પસંદ આવે તો લાઈક સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મોર સબસ્ક્રાઇબ ફોલો કરી નાખજો. બાય બાય. હાલો મળીએ એક નવા બ્લોગ સાથે. બાય બાય.